આજે આપણે દેવભાઈને મમતાબેનને મળવા ગયા હતા. એ સુરતથી આવેલા હતા. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નાના મિની બ્લોગમાં. બધાને જયમાં મંગલ. આપણે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બપોરે તૈયાર થઈ ગયા છે, કેમ કે આપણે દેવભાઈને મળવા જવાનું છે. એ આવેલા છે એ લોકો સુરતથી, તો આપણે એને મુલાકાત લેવાની છે. કાંઈ નહીં, સંજે આવે એટલે જઈ. નકશુભાઈને જો તાર કરી દીધા છે. નકશુભાઈ તાર કર્યા ભેગા બહાર વ્યા ગયા છે. કાંઈ નહીં, જો હમણાં સંજે આવે જ છે એટલે નીકળીએ હવે. તો આપણે નીકળી ગયા છીએ. આવી ગયા આપણે આ લોકોને મળવા આવ્યા હતા. આ લોકોને તો તમે ઓળખતા જ છે, દેવ મકવાણા બ્લોક. કાંઈ નહીં, જો ને મળીને બહુ આનંદ આવ્યો ને. હવે અમે ઘરે જઈએ છીએ. આ લોકોને કહીએ છીએ પણ આવતા નથી અને મોડું થાય છે. તો ક્યારે આવશે અમારે ઘરે? આવશે દિવાળી ઉપર, કેમ કે અત્યારે અમારે સુરતથી જવાનું છે 2 દિવસમાં. તો પછી નિરાતે આવશે રજા લઈને. હા, તો આવશે ને ચોક્કસ. સારું, હાલો તો અમે રજા લઈ. જો આપણે મળીને આવી ગયા મારા જેઠની દુકાને. ના નકશુભાઈને જોઈથી માછલી જો કઈ મસ્ત માછલી છે. પછી જો નાથી ભાગ્યા આવી ગયા માર્કેટમાં. જો મોવાની માર્કેટ છે. ઉતાવળ છે ઘરે જવાની, કેમ કે સંજયને કામે જવાનું છે ને સાંજે પાછું પીપોળવા પણ જવાનું છે. જો આપણે આવી ગયા છીએ પીપોળવા. બેન તળે છે પૂર્યું. કાંઈ નહીં, જો આ વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ફૂલ બ્લોગ પણ યુટ્યુબમાં આવી જાય તો જોવાનું ન ભૂલતા. મળશું આપણે નવા